જે દિવસે હું આવ્યો હતો ને એ દિવસે 60 દાડા પૂરા થાય, ગુરુવાર આવે ત્યારે તું જજે. પણ જે દાડા 60 દાડા થયા હતા ને એ દિવસે જ બીજા દાડે ગુરુવાર આવ્યો હતો. ના માં એક કેલ્ક્યુલેટર માર્યું, ના એલસી લગાવી, કશું ના જોયું. ડાયરેક્ટ 60 દાડા પૂરા થાય ને દાડે ગુરુવાર આવે એ દાડે તું જજે. એ માં હું ગયો હતો માં પાવાગઢમાં. મને કોઈ તકલીફ ના આવી માં. મને ગાડી ઊભી ને ઊભી મળી ત્યાં. એટલે આવતા ટાઈમે માં ગાડી ઊભી ઊભી ને મળી. માં મારી બહુચર ના રામસાઉ સંખલપુર ની બહુચર આવી મળ્યા વગર નારો તો મારા અવતારમાં ખોટ પડે. એક હજી એક પેલા કોકને હોની નોટ આલી છે. મેં કોકને હોની નોટ આલી કીધું છે કે ડોશીના રૂપે મળો, દીકરીના રૂપે મળો, દેવીના રૂપે મળો. જેમ શ્રાપ આપ્યો તો એમ આશીર્વાદ આપી તને દીકરો ના દઉં તો મારા અવતારમાં ખોટ પડશે. મેલડી સા કળિયુગમાં હું સંખલપુર ની બહુચર બોલો. કોઈ માં ભૂલ ચૂક થતી હોય માં કાળકાથી તો મને માફ કરજો માં. રાજી છે કે નહીં માં? ઓહો ના નાની ના મોટી, ના રંગ ના રૂપ, ના આકાર ના વિકાર, ના દિવસ ના રાત, હું નિરંજન નિરાકાર જોગમાયા મેલડી છો. મળી વાત કરી, આશીર્વાદ આલ્યા, આશીર્વાદ આપ્યા. હાથમાં બંગડીઓ, તું મારા હાથમાં બંગડીઓ આટલી બધી ભારતી તો, અને હું એવી રૂપાડી ને નવો હાડલો પહેરેલો તને આશીર્વાદ આલ્યા છે. અને તું પૂછે કે માં તું રાજી છો? મારી ભૂલ ચૂક. અરે રે એવું નથી. નાનું બાળક કોઈ ભૂલ કરે માને તો ઠપકો આલવાનો થાય, બેટા ભૂલ ના થાય. એટલે હું તો નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકાર નથી, વિકાર નથી, દિવસ અને રાતે નથી. હું દરેક ના હૃદયમાં છું. હું સલ પાવાની દેવી કાળકા ગવાઈ છે કળિયુગમાં. તો તારા જેવાન ગઈ ના જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. તમે અમારા, અમે તમારા માં. મને માફ કરજો માં. આશીર્વાદ આપ્યા તને. અરે તને વસ્તુ આલી છે, તને વસ્તુ આલી છે. તો પછી લાલ લુગડે તને બાંધીને તને વસ્તુ આલી છે. તાર કઈક જેવી તેવી તને વસ્તુ આલી છે. જ્યાં સુધી તારી પાસે રહે ને ત્યાં તારા દસકો રે. હું મેલડી છું. વસ્તુ આપી. હા બધાય આપી મને. હા તને વસ્તુ આલી છે. એક કંકુ ચાંદલા કરજે, લાલ કપડાથી બાંધજે એમ કીધું તું મને. હા એટલે તને આલી છે. જ્યાં સુધી તારી પાસે રહે ત્યાં સુધી તું રાજા બનીને ફરે, તું બોલન બનશે. હું મેલડી છું કળિયુગમાં. મારી કાળકાના આશીર્વાદ આલ્યા છે તને. એટલે તારા સંભાળવાનું, તારે રાખવાનું, તારે જતન કરવાનું. એની સેવા કરે, પૂજા કરે, એને અગરબત્તી કરે, ધૂપ કે ધુમાડા હાલ. પણ મારી વાત આપડે છે કે જે વસ્તુ તને આલ્યું છે ને, તને જે વસ્તુ આપી છે ને, કાળી 14 રાત્રે 3 ને 3 થાય એટલે ફક્ત ને ફક્ત હાથમાં રાખીને 5 વખત અગરબત્તી ધૂપ આલજે. અને પાછું સેવા કે ગમે તે કોઈ સારી જગ્યાએ મૂકી દેજે. કાળી 14 રાત્રે 3 ને 3 થાય એટલે આની ખાલી અગરબત્તી જ આપજે. આમ